નમસ્કાર ખેડૂત ભાઈઓ, ત્રિશુલ યુદ્ધમાં આપનું સ્વાગત છે। તો ખેડૂત ભાઈઓ, કૃતિકા નક્ષત્રની અંદર કમોસમી વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ઉપરાંત કાચેડા લાલચોળ થઈ રહ્યા છે, જે ભારે વરસાદ એટલે કે વાવાઝોડાના એંધાણ આપી રહ્યા છે। હવે આ વાવાઝોડું કયા સમયની અંદર આવશે અને કયા વિસ્તારમાં આવશે એની આગાહી કરવામાં આવેલી છે। તો ખેડૂત ભાઈઓ, આપણે આ વિડીયોની અંદર એની આગાહી જોઈશું। તો છેલ્લા 15 દિવસથી અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં કરા સાથેનો છૂટો છવાયો માવઠાનો વરસાદ પડી રહ્યો છે। સવારમાં આકાશે કોળંબા વળતા હોય એમ વાદળોની હળિયાપટ્ટી જોવા મળે છે। તેથી એમ કહી શકાય કે હવામાનમાં કંઈક ગરબડ ઊભી થઈ છે। બીજી તરફ ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થવાની અણી ઉપર છે, જ્યારે કમોસમી વરસાદના હવામાનથી ખેડૂત ચિંતિત બન્યો છે। પરંપરાગત વરસાદની આગાહી કરતા આગાહીકારો અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આવતા 15 દિવસ દરમિયાન માવઠું થવાના સંજોગો છે। ભલે હવામાન શાસ્ત્રીઓની ભાષામાં આને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાતી હોય, પણ આ એક્ટિવિટી ખેડૂતો માટે ખતરો બની શકે છે। જૂનાગઢના માણાવદર ખાતેથી પરંપરાગત વરસાદના આગાહીકાર કહે છે કે વીતેલ તારીખ 7 અને તારીખ 8 મેની સવારના પહેલા પહોરમાં જ આકાશે 13 વર્ણી કસ પશ્ચિમથી પૂર્વ તરફ જતો જોવા મળ્યો હતો, જે અરબી સમુદ્રમાં કંઈક સલવળાટ ઊભો થવાથી વાવાઝોડાના સંકેત આપે છે। છેલ્લા એક સપ્તાહથી કાચેડા પણ લાલચોળ જોવા મળે છે, જે આગામી સપ્તાહ બાદ ભારે વરસાદના સંકેત પ્રગટ કરે છે। તારીખ 15 થી 25 મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર ઉપર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના બતાવે છે। ખેડૂતોએ સાવધાની રૂપે પશુચારો સલામત જગ્યાએ ભરી દેવો। માર્કેટિંગ યાર્ડો ધીમી ગતિએ ખુલી રહ્યા છે, ત્યારે મેદાનોમાં કોઈ જણસીઓ ન ઉતારતા સુરક્ષિત જગ્યાએ ઉતારવાની વ્યવસ્થા કરવી। ઉનાળુ પાક તૈયાર કરવામાં પૂરેપૂરી કાળજી સાથે તૈયાર પાકનો બગાડ ન થાય એવી ગોઠવણ અગાઉથી કરી રાખવી જરૂરી છે। તો ખેડૂત ભાઈઓ, જે આગાહી હતી એની આપણે આ વાત કરી। તો ખેડૂત ભાઈઓ, ખેડૂતોના સમાચાર તેમજ હવામાનની આગાહીના સમાચાર મેળવવા માંગતા હોય તો અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ યુદ્ધને નીચે રહેલું જે લાલ કલરનું બટન છે એની ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા કોઈ પણ વિડીયો હશે એ તમને મળતા રહેશે। ધન્યવાદ।